માળિયાહાટીના ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। માળિયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં બહેનોને કીટ આપવામાં આવી, સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઝોન પ્રભારી વીડી કરડાણી, જિલ્લા મહામંત્રી ભાજપ તાલુકા પ્રમુખ રાજેશભાઈ પાલોડિયા, ભાજપ તાલુકા ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવ, ગીર સોમનાથ પ્રભારી સ્મૃતિબેન શાહ, તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન ગોસ્વામી સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા। અહેવાલ મહેશ કાનાબાર। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે માંગરોળ નેવાસી વિધાનસભાના નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત એક માળિયામાં મહિલાઓ સન્માનિત કાર્યક્રમ યોજાનો, જેમાં અમારા ઝોન પ્રભારી આદરણીય શ્રી વીડી સાહેબ, જિલ્લા મહામંત્રી તેમજ અમારા પાર્ટી પ્રમુખ શ્રી રાજેશભાઈ પાલોડિયા, અમારા મહિલા પાંખના કારોબારી સભ્ય શ્રી સ્મૃતિબેન શાહ, સોનલબેન અને માળિયા વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે રણજીતભાઈ યાદવ, હું પોતે આજે મહિલાઓનું સન્માન કરી અને યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ આજે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ અને ઘણી બધી બહેનોને કીટ વિતરણ કરી અને એનું ભાવથી સન્માન કરી અને એની અંદર જે સુષુપ્ત શક્તિઓ છે એ બહાર લાવવા માટે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે, એવો આદરણીય મોદી સાહેબના આદેશ અનુસાર આજનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ છે। ભારત માતા કી જય, વંદે માતરમ।